જે લોકો જે જાણતા નથી એ લોકો કઈ રીતે જોડાઈ શકે તમારી સાથે જોડાવવું હોય B4G સંસ્થામાં? હવે B4G સંસ્થામાં મેન જોડાવવું હોય તો એક આપણી વેબસાઇટ છે www.b4g.in. હવે એના થ્રુ જોડાઈ શકે. આપણું એક ઇન્સ્ટાગ્રામ પર પેજ છે B4G, એના થ્રુ જોડાઈ શકે. આપને રૂબરૂ મળવું હોય તો આપણી સ્ટાર ગાર્ડનમાં ઓફિસ છે, ત્યાં આવીને આપણે કોન્ટેક્ટ કરી શકે. બરાબર છે. હવે આપણે B4G માં જોડાવાના અલગ અલગ ક્રાઇટેરિયા રાખ્યા છે. બરાબર છે. એમાં આપણી B4G ટીમ છે ને 3 વિંગ પર કામ કરે છે. બરાબર છે. સૌથી પહેલા કેવું તો આપણી ટ્રેનિંગ, બરાબર છે, ટ્રેનિંગ વિંગ. ટ્રેનિંગ વિંગમાં કેવું છે કે 365 દિવસ બરાબર છે આપણી ટ્રેનિંગ ચાલતી હોય છે. એમાં આપણે ટ્રેનિંગ પ્રોવાઈડ કરતા હોય છે. બીજી એક આપણી ટીમ છે, એ છે આપણે સાયબર સિક્યોરિટીની ટીમ. બરાબર છે. એટલે આપણી પાસે અમુક એવા પ્રોફેશનલ બી જોડાયા છે આપણી સાથે, બરાબર, જે અવેરનેસ નું કામ કરે છે. જેમ કે હમણાં સોશિયલ નો ડિજિટલ નો જમાનો છે, બરાબર છે, તો બહુ બધી વસ્તુ સોશિયલ મીડિયા ઉપર થઈ શકે છે. આપને ખ્યાલ જ હશે કે કોઈ વિડીયો વાયરલ થઈ જાય, કે આ બધા બહુ સ્કેમ થાય છે, કે કોઈ હેક થઈ જાય. હવે જેવા અલગ અલગ, તો આપણા પાસે એવા પ્રોફેશનલ લોકો છે જે આવા કેસીસ સોલ્વ કરે છે. કોઈનો મોબાઈલ માં કોઈ હેક કરી લીધો હોય, કે ચોરાઈ ગયું હોય, કે કોઈ એવું થઈ ગયું હોય, તો એક તમને નાનો કિસ્સો કહું. એકવાર એવું થયેલું હતું કે અમરોલીમાં એક છોકરો હતો, એટલે આપણી ટ્રેનિંગ એકેડેમીનો જ છોકરો હતો. ફૂલ વેચવાનું એનું કામ હતું, ઘરે ઘરે ફૂલ આપવા આવે ને એનું કામ હતું. તો એકવાર એવું થયું કે એ ભાઈ પાસે કઈ છે ને 1 તારીખ હતી, મને જો યાદ છે, ને 1 તારીખે એ ભાઈ પાસે છે ને પેમેન્ટ આવેલું હતું. દરેક જગ્યાએ જ્યાં ફૂલ નાખે ને ત્યાં એની પાસેથી પેમેન્ટ આવેલું હતું. તો એ પેમેન્ટ લઈને જતો હતો, તો ઉત્તરાયણ સ્ટેશન પરથી એને કોઈ છે ને કિડનેપ કરી લીધો. કે કોઈ કઈ ખવડાવી દીધું, કે એને એવું કઈ, આઈ થિંક 17 વર્ષનો હતો, બરાબર. એને ત્યાંથી કિડનેપ કરી લીધો ને એને આવી રીતે ટ્રેનમાં બેસાડી લીધો અને એની પાસે બધા પૈસા લઈ લીધા, બરાબર છે. તો એના ઘરવાળા કેસ કર્યો, પોલીસ કમ્પ્લેન કરી કે આવું થયું છે, મળતો નથી, સવારનો ગયો છે, 2 દિવસ થયા. અમારી આખી ટીમ શોધવા માટે, બરાબર, એની સાયકલ મળી, પછી પોલીસ કમ્પ્લેન કરી. તો અમારી એવું થયું કે એ ભાઈ કઈ હોશમાં આવ્યા છે ને નાગપુર રેલવે સ્ટેશન પરથી એ ભાઈએ કોઈ બીજાના ફોન પરથી ફોન કર્યો, એમના ઘરે ફોન કર્યો ને, પણ એ ભાઈ હોશમાં નહીં હતો અને બોલવાની હાલતમાં નહીં હતો, બરાબર છે. એટલે એ ભાઈએ ફોન કરીને ફોન મૂકી દીધો. એને ખાલી એટલું કીધું કે મેં આ શિબુ બોલું છું, બરાબર છે, ને હું આવી ગયો છું, પણ કાં આવ્યો છું મને ખબર નથી. એવી રીતે કરીને ફોન કટ થઈ ગયો ને એ ભાઈ ટ્રેન માંથી ઉતરી ગયો. ને જેને માંથી ફોન કરેલો ને એ ભાઈ ટ્રેનમાં હતા, એટલે ટ્રેન ચાલી ગઈ, બરાબર છે. હવે અમે આ વાત અમારા જે B4G ના સાયબર ટીમ છે એ લોકોને વાત કરી કે આવું થયું છે. એ ભાઈ એમની લાઈવ લોકેશન એમના કોમ્પ્યુટર પર ડેટાબેઝ પર સર્ચ કરીને ખબર પડી કે નાગપુર સ્ટેશન પરથી આ કોલ થયો છે. એટલે અમે એ પોલીસ વાળાને ઇન્ફોર્મેશન આપી આપણા અમરોલી પોલીસ ચોકીમાં કે ભાઈ આ રીતે નાગપુર પરથી ફોન થયેલો છે. એટલે એમણે તરત જ નાગપુર પોલીસ સ્ટેશન જે રેલવે RPF હોય છે ત્યાં આગળ એમને સંપર્ક કર્યો અને કીધું કે આવો છોકરો છે, યલો શર્ટ પહેરેલો છે, આ રીતે થઈ ગયેલું છે એમની સાથે. ત્યાંથી એને લીધો અને ત્યાં એને બેસાડ્યો, ત્યાં જમાડ્યો, પછી એને અહીંયા અમરોલી ફોન કર્યો ને આ રીતે એ પછી ત્યાંથી નાગપુર સ્ટેશનથી મળી ગયો આપણે. એટલે આપણી જે સાયબર ટીમ છે એટલે આવા બધા કામ બી કરે છે. ઇનડાયરેક્ટલી તમે એક પોલીસ વાળાને બી મદદ કરી. અમે એમની મદદ કરી, એમણે બી અમને એપ્રિસિએશન આપ્યું પોલીસ વાળાએ બી, કે ઘણું સારું એવું કામ કર્યું છે. એટલે કે આવી આપણી B4G ની સાયબર ટીમ થઈ ગઈ ને એક અમારી સોશિયલ ટીમ છે, બરાબર છે. સોશિયલ ટીમમાં કેવું હોય તો કોઈ લોકોને કેવો ઇન્ટરેસ્ટ હોય કે આપણે ખાલી બ્લડ ડોનેશન કરશું, કોઈને કેવો ઇન્ટરેસ્ટ હોય કે આપણે ખાલી પ્લાન્ટેશનના વર્કમાં આવશું, કોઈને કેવો ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ આપણે ભૂખ્યાને જમાડવાનું હશે ત્યારે આપણે આવશું. એટલે અમે અમારી વેબસાઇટ ઉપર એવો ક્રાઇટેરિયા રાખેલો છે કે ભાઈ તમને કયો ટાઈમ અને કઈ રીતની ઇવેન્ટમાં તમારે જોઈન થવું, પાર્ટિસિપેટ થવું, વોલેન્ટિયરિંગ થવું ગમે છે, બરાબર છે. તે લોકો એ રીતે પોતાનું ફોર્મ ફિલઅપ કરી શકે છે.